નમસ્કાર મિત્રો, જય હિન્દ। હું છું ડીને ચૌધરી। ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે આપ સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ડીઆર ગુજરાતીમાં। તો મિત્રો, આ વિડીયોની અંદર ખાસ વાત કરીશું વિદ્યા સહાયક ભરતી એટલે કે ધોરણ 1 થી 8માં શિક્ષકોની ભરતીની મેરિટ યાદી છે એ મિત્રો જાહેર કરી દેવામાં આવી છે। ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ દ્વારા વિદ્યા સહાયક એટલે કે ધોરણ 1 થી 5 અને 6 થી 8 ગુજરાતી અને અન્ય માધ્યમની જે 2024ની ભરતી હતી એની મિત્રો કામચલાઉ મેરિટ યાદી જાહેર કરી દેવામાં આવી છે। એની મિત્રો ઓફિશિયલ વેબસાઇટ છે જે તમે જોઈ શકશો અહીંયા vsbdepgujarat.in ની વેબસાઇટ ઉપરથી તમે આ મેરિટ યાદી જોઈ શકશો। અને ફાઇનલ મેરિટ યાદી ક્યારે આવશે એની પણ વાત કરીશું। સાથે સાથે આ મેરિટ યાદીની તમે PDF ડાઉનલોડ કરી શકશો કે નહીં, તો કેવી રીતે કરી શકશો, અથવા તો જે તમે લોગિન કેવી રીતે કરી શકશો એની સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ આ વિડીયોની અંદર। તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો। ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરી દો એટલે આપણા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે। તો ચાલો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો, સૌથી પહેલાં ખાસ જે જિલ્લા અને નગર શિક્ષણ સમિતિ હસ્તકની શાળાઓમાં વિદ્યા સહાયક ધોરણ 1 થી 5 અને 6 થી 8 ગુજરાતી અને અન્ય માધ્યમની જે વર્ષ 2024ની જગ્યાઓ મેરિટના ધોરણે ભરવા માટે મેરિટ યાદી તૈયાર કરવા માટે 1/11/2024ના રોજ વર્તમાનપત્રમાં એની જાહેરાત પણ કરાઈ હતી। પછી જાહેરાત આપ્યા પછી નિયત નમૂનાની અંદર ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી હતી અને એના અનુસંધાને ઉમેદવારોની કામચલાઉ મેરિટ યાદી VSBDEP ગુજરાતની વેબસાઇટ ઉપર 20/2/2025ના રોજ બપોરે 15 અને 30 કલાકે પ્રસિદ્ધ કરવામાં આવનાર છે। તારીખ મિત્રો ખાસ 20 તારીખ એટલે કે આજે જ જે એના મેરિટ યાદી આવી જશે। ઉમેદવારે મેરિટ માટે લોગિન પર ક્લિક કરી અને તેમના અરજીપત્રક પર દર્શાવેલ ટેટ પરીક્ષાનો નંબર, વર્ષ, પ્રાથમિક, ઉચ્ચ પ્રાથમિક, મોબાઈલ નંબર, પાસવર્ડ એન્ટર કર્યા પછી મેરિટ ક્રમ જોવા માટે લોગિનમાં જો તમને મૂકેલ મેરિટની લિંક પર ક્લિક કરવાથી તમે તમારો મેરિટ ક્રમ અને મેરિટ વેબસાઇટ ઉપર તમે જોઈ શકશો। ત્યારબાદ વાંધા અરજી લખેલી લિંક પર ક્લિક કરી અને તમે જે સમયપત્રકની જરૂરી તમામ વિગતો પણ જોઈ શકશો। અરજીપત્રકની વિગતો, ઉમેદવારો તેમના નામ, લાયકાત, કેટેગરી, મેરિટ ગુણ વગેરે જો કોઈ ક્ષતિ હોય, ભૂલ હોય તો તમે વેબસાઇટ ઉપર 20 તારીખથી લઈને 25 તારીખ સુધી ઓનલાઈન સુધારા પત્રક એટલે કે વાંધા અરજીની પ્રિન્ટ મેળવી શકશે। અને જેની અંદર વિગતો દર્શાવેલ છે। જો કોઈ સુધારો કરવા પાત્ર હોય તો સુધારા પત્રકમાં તમામ વિગતો જરૂરી આધારો સાથે તમારે જે અરજી સ્વીકાર કેન્દ્ર ઉપર 21થી લઈ અને 27 સુધી જાહેર રજા સિવાય સવારે 11 થી 18 કલાક દરમિયાન આપવાના રહેશે। સુધારા પત્રકમાં નવી વિગતો તમે ઉમેરી શકશો નહીં, માત્ર ને માત્ર સુધારો થઈ શકશે। જે વિગતોનો સુધારો કરવાનો હોય તેના સમર્થનમાં જરૂરી આધારોપૂર્વક જોડી અને વાંધા અરજી ઉમેદવારે પ્રથમ અરજીપત્રક સબમિટ કરાવેલ સ્વીકાર કેન્દ્ર ઉપર રૂબરૂ જઈને જમા કરાવી શકશે। સુધારામાં રજૂ કરેલી વિગતોના અસલ પુરાવા પ્રમાણપત્ર સિવાય વાંધા અરજી કોઈપણ સંજોગોમાં સ્વીકારવામાં આવશે નહીં, તેની ખાસ નોંધ લેવી। સાથે સાથે વાંધા અરજી અન્વયે કરેલ સુધારા જાહેરાતના સંદર્ભમાં સુસંગત હશે તો જ ગ્રાહ્ય રાખશે, તો જ સુધારો થઈ શકશે। ફાઇનલ મેરિટ યાદી અને મેરિટમાં આવતા ઉમેદવારો માટે કોલ લેટર વગેરેની સૂચના હવે પછી વેબસાઇટ ઉપર પ્રસિદ્ધ કરવામાં આવશે। એટલે મિત્રો, ફાઇનલ મેરિટ યાદી ક્યારે આવશે એની વિગત હવે આવવાની છે, હજી સુધી આવી નથી। ઉમેદવારો ભરતી પ્રક્રિયા પૂર્ણ ના થાય ત્યાં સુધી વેબસાઇટ સતત જોતા રહેવો। જે ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા અધ્યક્ષ દ્વારા માહિતી જે જોઈ શકો છો 20/2/2025ના રોજ આવેલ છે। તો જોઈએ મિત્રો હવે વેબસાઇટ ઉપર કઈ રીતે તમારે જે લોગિન કરવાનું છે, કઈ રીતે વેબસાઇટ ઓપન કરવાની। તો મિત્રો, સૌથી પહેલાં તમારે ગૂગલમાં આવી અને અહીંયા જોઈ શકો છો VSBDEP એવું તમારે સર્ચ કરવાનું છે। એવું સર્ચ કરશો એટલે DPE રિક્વાયરમેન્ટ કરી અને ઓફિશિયલ વેબસાઇટ ઓપન થઈ જશે। જોઈ શકો છો આ વેબસાઇટ છે જેની અંદર તમને અહીંયા જોઈ શકો છો ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ આપને શુભકામના પાઠવે છે। અને જ્યાં સુધી ભરતી પ્રક્રિયા પૂર્ણ ના થાય ત્યાં સુધી તમારે દરરોજ વેબસાઇટ જે છે એ મિત્રો જોતા રહેવાનું, કારણ કે એની અંદર બધી અપડેટ મૂકતા રહેવાના છે। અત્યારે મિત્રો જોઈ શકો છો અહીંયા જે તમને જાહેરાત છે એના પછી વેરિફિકેશન કેન્દ્ર છે એવી માહિતી જોવા મળશે। અત્યારે મિત્રો એડમિન માટે લોગિન કરવા માટેનો અત્યારે મિત્રો પેજ નથી મળતું। એના સિવાય જોઈ શકો છો અહીંયા જે ગુજરાત સરકારના જે ભરતીના નિયમો છે એ પણ માહિતી જોવા મળશે। અત્યારે મિત્રો લોગિન માટેનું જે ઓપ્શન છે એ મિત્રો ઓપન થયું નથી, પરંતુ જ્યારે પણ ઓપન થશે એટલે કે જ્યારે એનો ટાઈમ આપ્યો છે એ ટાઈમે અહીંયા તમે જે
એનું જે મેરિટ યાદી છે એ તમે લોગિન કરીને જોઈ શકશો. એટલે ફરી આપણે તમને ચોક્કસ એની પણ અપડેટ આપીશું. જે આપણે ટેલિગ્રામ છે, વોટ્સઅપ છે, એની અંદર તમને શોર્ટ નોટ મૂકી અને જણાવી દઈશું. અત્યારે મિત્રો અહીંયા માત્ર ને માત્ર તમને આ પ્રકારનો ડેશબોર્ડ જોવા મળશે. 1 થી 5 સાથે ફોર્મ જે ભર્યું હતું, વયમર્યાદા, એવા જે અગત્યની જે માહિતી છે એ તમને વેબસાઇટ ઉપર મળી રહેશે. તો ફરી મળીશું નવી અપડેટ સાથે નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક્સ ફોર વોચિંગ.